જય મહાદેવ હર, જય ભોલેનાથ. આથી 50-55 વર્ષ પહેલાની વાત છે ભાઈ. મારી જૂની મનુ બાબુ બોલું છું. મારા વખતની વાત કરું છું ભાઈ, જૂની. મને જો આવતા હીરા ગામ તો એ જમાનામાં ભાઈ હીરાનો ખૂબ માર, ખૂબ મારથી મોટા ભાઈ ખોખા કરતા. તો એ સમયમાં અત્યારે તો હવે જે હોય છે, પહેલાંનો નીચો છે જોજો ફોટા. મોટા ભાઈને જોવા આવે તો મને પસંદ કરે ભાઈ. જેવી ઈશ્વરની લીલા, મારું કાંઈ એમાં હાલતું નથી. પછી એમ કરતાં કરતાં સમય વિયો જવા માંડ્યો ભાઈ. પછી બધાએ વડીલો એમ કીધું ભાઈ હવે મોટાને ભેગ પડતો, નાના ભાઈને કરી નાખ નથી. એ બધું વાહ વધતું જાય છે. મારા 23-24 વર્ષ લગ્ન થઈ ગયા. પછી એને મેં ફોન કર્યો, મને ધ્યાનમાં લીધો મારો વ્યવહાર બાબુ કરેલું વેદભાઈ મારો એમને વ્યવહાર થયો. ફોટો છે આગળનો જોઈ લેજો ભાઈ. પછી એ સમયમાં જોવા બોવાની વાતચીત કરવાની, કોઈ લેના કોઈ દેના, કંઈ ઘેરે જવાનું નહીં, હારણ ઘેરે. અમને એમ થયું કે ભાઈ જવું છે તો જ્યાં હોય તો ત્યાંના ઘર સુધી ન પહોંચી. આવી બધી બીકું હતી પહેલાં. હારણ ઘર સુધી ન જતા, ગામમાં ખાલી આંટો મારીને જઈ આવતા. બાપા આવો સમય હતો પહેલાં. પછી એક દિન સમય, હવે અમે તો હીરા ઘા હતા ને એમાં આવડા મારા સસરો ને સાસરા બધા અમારા ઘરના બધા સગાઈ કરી મારી એ અમારા હતા. અમે સુરત હીરા ઘા હતા. હીરા ઘા હતા તે હોગાવાળા કોઈ આવતા જાવતા હોય તો ચીઠી લખીને નીકળતા. એ તે હથવા જ દે એમ હોય. અને એને ઓ ભાઈ ટપાલી ન લખાતી. આપણે બહુ માથે ટપાલ લખવી તો ન લખાતી, બે વાર તૂટી જતા ભાઈ. સમય એવો હતો. પછી હથો ચીઠી લખીને એકાદી 12 મહિનાની એકાદી ચીઠી આપતા ખાલી. અને એને 1-2 વર્ષ 12 મહિને એકાદી ચીઠી કોઈ હગો વાળો નજીકનો આવતો હોય ને તો આપે. કોઈ સાલ એવો હતો નહીં. એ પ્રમાણે ભાઈ હતું નહીં. એની આગળનો સમયમાં મેં એ જોયેલું છે અને ગયેલો છું હું. 2 ખર્ચ આપતા. એની આગળ 3 ખર્ચ એ મેં નથી જોયા, પણ 2 ખર્ચ મેં એક જોયેલા. 2 ખર્ચમાં 2 દિવસના ધાન રોકાય, ગાયના ગોંદરે લઈ જાય, દાંતણ કરાવે, વરદાને ભાઈ બધું ગીત ગાતી વીતું જાય. અને કોઈ કામ ધંધા કાંઈ મળે નહીં. 2 ખર્ચ એટલે 2 દિવસ સુધી રોકે, લાડવા અને ગાંઠિયા ખવડાવતા વેવાય. અને એ વખતમાં ખર્ચો લેતા. દીકરીવાળાનો બાપ 2-3 દી રોકે, 3 ખર્ચો આપે એટલે ગેસ તો લઈ જ ભાઈ. એમને એને તો કંઈ પાકતું નહીં. ઢેફા થતા પહેલાં 2 વીઘા ઘેડતા તો વરસાદ આવી જતો. વરસાદ આવી જતી બાકીનું બધું ગઢાને 2 વીઘાનું જ વાવેતર હોય ભાઈ. રોટલા થતા 12 મહિનાના દાણા, બીજું કાંઈ થતું જ નહીં. કોઈની પાસે કાંઈ હતું જ નહીં. ગઢાણા જ હતા. મારી સામે મેં ગાવું ભેવું સારી એમ ગયું ભાઈ. એવો સમય હતો પહેલાં. ને 2 ખર્ચ આપતા ને એ 2 દી જલસા મારીને હવે કાંઈ કામ ધંધા નહીં એટલે જલસા જ મારવાના ભાઈ. 2 ખર્ચને 3 ખર્ચ. ગાયના ગોંદરે લઈ જાય, દાંતણ કરવાનું, પાછા ત્યાં કામ ઉતારે લઈ જાય. ત્યાં 2 દી ધામા નાખવાના ઉતારે. એ તો સારું ઘર ગામમાં હોય ને ત્યાં ઉતારો રાખે, પક્ષાનું સજાવવા હોય ને બધી બહુ ભાઈ શાંતિ હતી. હાવ એટલે હાવ નિરાશ. કોઈ ઉત્પાદને કોઈ કાંઈ ચિંતા વગરની જીવન હતું પહેલાં. માણસો બધા બહુ સારું જીવન. પછી લગ્ન છે અમારા, વરદી રોકતા. લગ્ન પછી પણ વરદી રોકતા. એની આગળ 2 વર્ષ રોકતા. એની આગળ 3 વર્ષ રોકતા. નીકળતા નહીં. લગ્ન કરી દેતા. 1 વર્ષ આવવાથી બીજે વર્ષે એને શરમ લાગે, વ્યવહાર કરી દેવો, લગ્ન કરી દેવા પડે. 1 વર્ષ વ્યવહારને પાછો કાઢ્યો, બીજી વર્ષ કેમ કાઢવો? ફેર ન હોય તો ગમે એમ કરીને લગ્ન કરી દેતા. દેશ લેતા દીકરાવાળા પાસે, દીકરીનો બાપ. લગ્ન થાય એટલું કામ ના એનું ખર્ચો થાય એટલું લઈ લેતા અને લેતા. જો હવે બધું બંધ થઈ ગયું કે દીકરાનો બાપ તમામ સામાન બધો રોવાડો દીકરીને લઈ જાય બાપો. અને ઢાલ બાર બધું વહી ગયું. પહેલાં ઢાલ ચાહણા, થાળીઓ, સાંજ્યા વાટકા ને કમ્પ્લેટ ને ગોળ ને આવું બધું બહુ થતું હતું. 150-200 થાળીઓ. એ સમય બધો વહી ગયો ભાઈ. અત્યારે સમય બહુ સારો છે. જેવા જેવો જમાનો છે. અત્યારે વાતચીત હાલતી હોય દીકરી દીકરાની તો છોકરાને ઘેરે બોલાવે. છોકરા ગમ્યું હોય, બધાને પસંદ હોય ને ધ્યાન પીડ્યું હોય તો છોકરા છોકરીને વાતું સીતું કરાવે. કાલે સવારે એમ ન કે ભાઈ અમને વાતચીત ન કરાવી એટલે સગવડા કાલે સવારે બધા નવીન ન થાય. આ સમય પ્રમાણે આ અત્યારે આવું બધું હારી ગયું છે ભાઈ. દીકરી દીકરો વાતચીત કરીને કામ કરે છે, છતાંય તે થોડા વસોડા થાય છે. લગ્ન પછીને પણ થોડા વસોડા થાય છે, છૂટું થાય છે. અને પહેલાં એક પણ દાખલો એવો બતાવી ગયો કે ભાઈ આથી વડીલો જે કરતા એ ફાઇનલ. દીકરી લગ્ન કરીને હારે આવે તો છોકરો મોઢું ઉગાડે ત્યારે ખબર પડે કે આ આપણા ભાઈ
બાકી કોઈ કાંઈ ઓળખાણ જ નહીં, કાંઈ દીકરીનો ચહેરો જ નહીં જોયેલો કહીએ તો. ને અત્યારે જોઈને પસંદ કરીને ભાઈ લગ્ન કરીને વ્યવહારમાં જ ખડા ખબર આવી જાય. ભાઈ જો અમારે પાણીપુરી ખાઈ બોલો કે મારે પિક્ચર જોવા જવું, મારે આમ જવું, મારે ત્યાંથી અમારે સગડા કરીને આ વ્યવહાર લગ્ન વ્યવહાર તૂટે. અને લગ્ન પછીને પણ સગડા થાય, ન ભળે તો ન જ ભળે છે સુધી આ છૂટા થાય. જો શું કરો છો અત્યારે બધો આ સમય હાલી રહ્યો છે. અને સમય જો જાળવીને જો હાલે તો બહુ સમય બાપા બહુ જીવવા જેવો છે, સારો છે. અને આ વિડીયો મારો ગમ્યો હોય તો બાપા લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી રામ, જય સીતારામ.